ઝોન 3 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોના 1 કરોડ ઉપરાંતના ઝડપાયેલ દારૂના મુદ્દામાલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ વડોદરા શહેરના પોલીસ વિભાગના ઝોન 3ના પોલીસ સ્ટેશનોમાં કપુરાઈ, પાણીગેટ, વાડી, મકરપુરા, માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી ચીખોદરા ગામના સ્મશાન પાસે ધન્યાવી રોડ ખાતે ઝોન 3ના ડીસીપી અભિષેક ગુપ્તા તથા નાયબ કલેક્ટર વીકે સાંબળ तथा एसीपी जीडी पलसाणा અને एसीपी प्रणव कटारिया तथा सभ्य नशाबंदी और आबकारी शाखाना अधिकारी वडोदरा तथा झोन 3 पोलीस स्टेशन पोलीस इंस्पेक्टरों की हाजरी में 1,34,69,311 जे झड़पाયેલ दारूનો જે મુદ્દામાલ છે તેનો નાશ કરવામાં આવ્યો હતો। કપુરા પોલીસ સ્ટેશનના 22 ગુનાઓના 19,455 બોટલો તથા 7 નંગ જેટલા दारू भरेल कारबा जेनी किंमत 64,49,660 होय तथा मकरपुरा पोलीस स्टेशन 8 केसों में 15,337 बोटल जेनी किंमत 59,85,010 होय तथा पानीगेट पोलीस स्टेशन 32 जेटला केसों में 2,704 बोटलों जेनी किंमत 7,88,666 तथा मांजलपुर पोलीस स्टेशन 7 जेटला केसों जेमा 533 बोटलों जेनी किंमत 2,44,975 होय। आम कुल 69 केसों में 38,529 नंग दारूनी बोटलों तथा 7 जेटला दारू ना जे कारबा छे जे मળી कुल 1,34,69,311 मुद्दामालનો જે નાશ છે તે નાશ કરવામાં આવ્યો હતો। આવો સાંભળીએ કે ઝોન 3ના ડીસીપી અભિષેક ગુપ્તાએ પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું। અત્યારે કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં ઝોન 3ના કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજલપુર આ 4 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાના 1,34,00,000થી પણ વધારેના મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 38,000થી પણ વધુ બોટલોનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે।